So now next lecture ગત લેક્ચરની અંદર આપણે કાળની વાત કરી હતી. કયો કાળ હતો? ચાલુ વર્તમાન કાળ. આજે આપણે ભણવાનું છે ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ. તો ચાલુ ભૂતકાળની અંદર આપણે પહેલાં એ વાત કરી લઈએ કે ચાલુ ભૂતકાળનો ઉપયોગ ક્યારે થાય. તો કે ભાઈ જેમ ચાલુ વર્તમાન કાળની આપણે વાત કરી હતી કે હાલમાં કોઈ ક્રિયા શરૂ હોય તો એના માટે આપણે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરતા હતા, બરાબર. હવે ભૂતકાળમાં કોઈ ક્રિયા શરૂ હતી એવું બતાવવું હોય તો ચાલુ ભૂતકાળ છે એનો ઉપયોગ થાય છે. તમે ગયા રવિવારે અંગ્રેજીનો વિડીયો જોઈ રહ્યા હતા. ગયા રવિવારે તમે અંગ્રેજીનો વિડીયો જોઈ રહ્યા હતા. તો એ શું બતાવે છે? ભૂતકાળની ક્રિયા છે પણ તમારી એ વખતે જોવાની ક્રિયા શરૂ હતી એટલે એના માટે શું વપરાય? ચાલુ ભૂતકાળ. તો આપણે સૌથી પહેલાં એનો ઉપયોગ લખશું કે ભાઈ શા કામમાં આવે, કઈ રીતે લખવાનું હોય. તો આપણે જોઈ લઈએ કે ભાઈ એનો ઉપયોગ શું. તો કે ભાઈ ભૂતકાળની અંદર ભૂતકાળમાં કોઈ ક્રિયા શરૂ હતી તે દર્શાવવા ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય છે, બરાબર. ભૂતકાળમાં કોઈ ક્રિયા શરૂ હતી એવું બતાવવા માટે આ કાળનો ઉપયોગ છે થાય છે. હવે આપણા માટે જે કામનું છે એક કોષ્ટક મેં કીધું તેમ વારંવાર કોષ્ટક તો આપણે આવવાનું જ છે. કયું? તો કે ભાઈ આપણે લખીએ એક વચન, પછી લખીએ બહુવચન, પછી પ્રથમ પુરુષ, પછી બીજો પુરુષ, પછી ત્રીજો પુરુષ. આવું આપણે લખતા આવીએ છીએ. તમને ખબર છે શું આવશે? આઈ, અહીંયા શું આવશે? વી, અહીંયા શું આવશે? યુ, અહીંયા પણ શું આવશે? યુ, પછી અહીંયા હી, શી અને ઇટ. ત્યારબાદ અહીંયા શું આવશે? ધે આવશે. ઓકે, આનાથી આપણે માહિતગાર છીએ. હવે આપણા માટે જે કામનું છે કે ચાલુ ભૂતકાળની અંદર જેમ ચાલુ વર્તમાન કાળની અંદર આપણે એમિઝાર આવતા એમ અહીંયા ચાલુ ભૂતકાળમાં વોઝ અને વેર છે એ આવશે. તો આપણે એ પણ જોવાનું છે કે ભાઈ કોની સાથે વોઝ આવશે ને કોની સાથે વેર આવશે. તો આપણે અહીંયા લખીએ વોઝ અથવા તો વેર કોની સાથે આવે. તો જોઈએ આઈ સાથે શું આવશે? વોઝ. વી સાથે શું આવશે? વેર. યુ સાથે શું આવશે? વેર. અહીંયા પણ વેર અને અહીંયા પણ વેર. પણ હી, શી, ઇટ આવે એની સાથે શું આવશે? વોઝ આવશે. એટલે બે વસ્તુ યાદ રાખવાની કે આઈ, હી, શી, ઇટ સાથે વોઝ આવશે, બાકી બધા સાથે વેર છે લખવાનું છે. તો વોઝ અને વેર. બીજું ચાલુ ભૂતકાળની અંદર આપણે શું કરવાનું? જે પહેલાં ખાલી જગ્યાનો પહેલો પ્રશ્ન છે તો ખાલી જગ્યાની અંદર પહેલાં આપણે વોઝ અથવા તો વેરથી ખાલી જગ્યા પૂરવાની, પછી જે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ છે એ આપણે મૂકવાનું છે. જેમ ચાલુ વર્તમાન કાળની અંદર શીખ્યા હતા એ જ વસ્તુ અહીંયા રિપીટ થાય છે. ખાલી કેમાં છે? ચાલુ ભૂતકાળમાં વોઝ વેર જે છે એ મૂકવાનું છે. બાકી ક્રિયાપદનું આઈએનજીના રૂપ આપણે ગત લેક્ચરમાં જે જોયું તો એ જ મુજબ રહેશે. આપણે વાત કરી લઈએ થોડી કે ભાઈ ક્રિયાપદને અંતે ઈ આવતો હોય તો એને દૂર કરીને આઈએનજી પ્રત્યય લગાડવો. સ્વર વત્તા વ્યંજન આવે તો વ્યંજનને બેવડાવી પછી આઈએનજી પ્રત્યય લગાડવો. સ્વર વત્તા વાય આવે તો ફક્ત આઈએનજી પ્રત્યય લગાડવો. અને સામાન્ય રીતે ક્રિયાપદની પાછળ આઈએનજી પ્રત્યય લાગે છે તો એ જ નિયમમાં લાગુ પડે છે. તો આઈએનજીના નિયમ આપણે શીખી લીધા છે, એ જ પ્રમાણે આપણે કરવાનું છે, બરાબર છે. તો આપણે ચાલુ ભૂતકાળની અંદર પહેલો પ્રશ્ન છે એ હવે શરૂ કરશું. જેની અંદર પહેલાં છે એ ખાલી જગ્યા આપણને આપેલી છે તો ખાલી જગ્યા તરફ આપણે જઈશું. પહેલો પ્રશ્ન, ચલો આપણે પ્રશ્ન નંબર 1 છે એમાં ખાલી જગ્યા પૂરવાની છે. એની અંદર વોઝ વેર વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. તો એ માટે આપણે એક પહેલાં જેમ વાક્યરચના લખીએ છીએ મુજબ લખી નાખીએ કે કર્તા વત્તા તમારે વોઝ અથવા તો વેર મૂકવાનું છે વત્તા તમારે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. આ એટલા માટે લખું છું કે તમારે સવાલ જવાબ જે આવે છે એ લખવા માટે. તો કર્તા વત્તા વોઝ વેર વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વત્તા કર્મ અને વત્તા અન્ય શબ્દો. આ ચાલુ ભૂતકાળની વાક્ય રચના છે. તમારે કોઈ વિધાન વાક્ય લખવું હોય તો એના માટે અથવા તો જે પ્રશ્નોના જવાબ આપવા છે
તો કઈ રીતે આપી શકાય? કર્તા વત્તા વોઝ વેર વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ. આ પેટર્ન મુજબ ચાલે છે. ચાલુ વર્તમાન કાળમાં શું હતું? તો કે અહીંયા જે વોઝ વેર લખ્યું છે ને એની જગ્યાએ શું હતું? એમ ઇઝ આર હતું. બરાબર છે, એ હતું. પછી એક હા એ પણ વાત કરી સમયસૂચક શબ્દો. તો સમયસૂચક શબ્દોમાં શું હશે? તો કે ભાઈ યસ્ટરડે હશે, લાસ્ટ વીક હશે, આવું આપેલું જ હશે તમને. ઓકે, તો એની ચર્ચા આપણે અત્યારે નથી કરતા. તો અહીંયા પહેલું સેન્ટેન્સ છે એ પહેલાં એકવાર હજી નજર નાખી લેવાની છે. ક્યાં? આ બાજુ આઈ સાથે શું આવે? વોઝ. વી સાથે વેર, યુ વેર, હી શી ઇટ આવે તો વોઝ અને ધે સાથે વેર. પહેલું કામ આપણું કરવાનું છે ખાલી જગ્યાની અંદર જે ચાલુ ભૂતકાળ છે એના ટુ બીના જે રૂપ આપ્યા છે વોઝ વેર એનાથી પહેલાં ખાલી જગ્યા પૂરવાની અને કાઉન્સમાં આપેલો જે શબ્દ છે ક્રિયાપદ છે એનું આઈએનજી વાળું રૂપ મૂકવાનું છે. જો તમને ક્રિયાપદના આઈએનજી વાળા જે રૂપ છે એના નિયમો પાકા ન કર્યા હોય તો એ કરી નાખજો, આમાં પણ કામના છે. તો પહેલું છે કિરીટ બ્લેન્ક ઇન ધ ક્લાસ, કાઉન્સમાં આપ્યું છે ટોક. તો પહેલી વાત આપણે શું કરવાનું? કિરીટ એટલે શુંમાં આવે? તો કે ત્રીજો પુરુષ એક વચન હી. બરાબર, તો સાથે શું આપ્યું છે? વોઝ. તો પહેલું કામ આપણે શું કરશું? વોઝ. ત્યારબાદ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ તો ટોક છે એની અંદર જો બીજો કોઈ નિયમ લાગુ પડતો છેલ્લે ઈ આવતો હોય તો એને દૂર કરીને આઈએનજી લગાડવું એ લાગુ પડતું નથી. પછી કે સ્વર વત્તા વ્યંજન આવતો હોય, સ્વર વત્તા વાય આવતો હોય તો ફક્ત આઈએનજી લગાડવું એ પણ લાગુ નથી પડતો. સ્વર વત્તા વ્યંજન આવે તો વ્યંજનને બેવડાવી અને પછી આઈએનજી લગાડવું એ નિયમ પણ લાગુ પડતો નથી. કયો નિયમ? કે પહેલો, સામાન્ય રીતે ક્રિયાપદની પાછળ આઈએનજી પ્રત્યય લગાડવામાં આવે છે તો ખાલી આપણે આઈએનજી પ્રત્યય લગાડી દેવાનો છે. કિરીટ વોઝ ટોકિંગ ઇન ધ ક્લાસ. કિરીટ વર્ગમાં વાતો કરી રહ્યો હતો. ભૂતકાળ છે, ચાલુ ભૂતકાળ. પછી પૂજા બ્લેન્ક ધ રૂમ, કાઉન્સમાં ક્લીન આપ્યું છે. તો પૂજા એ પણ ત્રીજો પુરુષ એક વચન શિનિન્દ્ર આવે. શું આવે? વોઝ આવે. તો અહીંયા આપણે શું લખશું? પહેલા વોઝ. પછી જે ક્લીન છે તો તમે અહીંયા જુઓ કે છેલ્લો અક્ષર છે શું આવે છે? વ્યંજન આવે છે અને પછી શું આવે છે? સ્વર. તો સ્વર વત્તા વ્યંજન થયું. બરાબર છે, આપણે એમ કહીએ કે સ્વર વત્તા વ્યંજન આવે તો વ્યંજનને બેવડાવી પછી આઈએનજી લગાડવું. પણ એક બીજો નિયમ પણ તમને કીધો હતો કે જો સ્વર વત્તા વ્યંજન વાળો નિયમ આવે તો યાદ રાખવાનું કે સ્વર વત્તા વ્યંજન આ સ્વર છે એની આગળનો પણ સ્વર છે કે કેમ એ જોઈ લેવાનું. જો એ પણ સ્વર આવતો હોય તો ફક્ત આઈએનજી પ્રત્યે લાગે. એટલે અહીંયા જુઓ સ્વર વત્તા વ્યંજન છે તો આવો નિયમ આપણે વાત કરી હતી કે સ્વર વત્તા વ્યંજન આવે તો ફક્ત આઈએનજી પ્રત્યે લાગે. તો આપણે લગાડીશું ફક્ત આઈએનજી પ્રત્યે. ક્લીનિંગ. પૂજા વોઝ ક્લીનિંગ ધ રૂમ. પૂજા રૂમ સાફ કરી રહી હતી. ઓકે, હવે પછીનું વાક્ય છે જે આપણે ગત લેક્ચરમાં જોયું તેવું કે બ્લેન્ક ધ પોલીસમેન બ્લેન્ક ધ પીપલ, કાઉન્સમાં આપ્યું છે સ્ટોપ. તો આવા વાક્યથી આપણે મૂંઝાવાની જરૂર નથી. ફરી એકવાર ઉદાહરણ જે લીધું હતું ચાલુ વર્તમાન કાળમાં એવું જ ઉદાહરણ છે એ આપણે અહીંયા જોઈ લઈએ. શું કરવાનું છે? એનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો જે અહીંયા વોઝ કે વેર આપ્યું છે એ પહેલાં લઈ લેવાનું અને જે તે કરતા છે એનું બીજું સ્થાન આવે. બાકીનું સેન્ટેન્સમાં કોઈ બદલાવ આવતો નથી. તો અહીંયા લખી નાખીએ આપણે. શું લખશું? પહેલાં વોઝ, પછી હું લખશું કિરીટ, પછી હું લખશું જે છે એ વોઝ કિરીટ, પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ છે ટોકિંગ ઇન ધ ક્લાસ. પાછળ આવશે પ્રશ્નાર્થ. જો વોઝ કિરીટ ટોકિંગ ઇન ધ ક્લાસ કે કિરીટ વર્ગમાં વાતો કરી રહ્યો હતો. બરાબર છે, તો આ વાક્ય છે એનું મેં પ્રશ્નાર્થ વાક્ય બનાવ્યું છે. તો શું થયું? જે કર્તા અને જે ભૂતકાળનું ટુ બીનું રૂપ છે એની અરસપરસ બદલ કરી નાખ્યું. પહેલો છે એ બીજો ને બીજો છે એ પહેલો થઈ ગયો. તો એવી રીતે આ વાક્યને જુઓ બ્લેન્ક ધ પોલીસમેન ધ પીપલ. એક વાત બીજી કરી દઉં કે અહીંયા મેન છે જો બહુવચન છે. MEN હોત તો એક વચન કહેવાય પણ અહીંયા MEN છે એ બહુવચન છે એટલે એને પણ ખાસ ધ્યાનમાં રાખવાનું. તો આપણે આ મુજબ જ તે તો કે ભાઈ કર્તાના સ્થાને જ છે. જુઓ આ કર્તા છે આપણો તો પહેલાં શું આવે છે અહીંયા? વોઝ કે વેર. તો આપણે ધ પોલીસમેનની સાથે શું આવશે? વોઝ કે વેર. ફરીવાર કહું છું અહીંયા MEN બહુવચન છે એટલે આપણે શું મૂકશું? વોઝ કે વેર. તો કયું આવશે? વેર આવશે. કેમ? તો કે બહુવચનમાં છે એટલે પહેલાં શું લખશું આપણે? વેર ધ પોલીસમેન. પછીની ખાલી જગ્યા એટલે કે જો કરતા આવી ગયો પછી આવે છે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. તો સ્ટોપ છે તો આપણે શું કરશું? સ્ટોપિંગ. તો અહીંયા ઊભું રહી જાવ. કેમ? તો કે અહીંયા જો સ્વર વત્તા વ્યંજન આવે છે તો સ્વર વત્તા વ્યંજન આવે તો વ્યંજનને બેવડાવવાનો પછી તમારે આઈએનજી પ્રત્યય લગાડવાનો છે. તો વેર ધ પોલીસમેન સ્ટોપિંગ ધ પીપલ. ઓકે, તો આ રીતે સેન્ટેન્સને બનાવવાનું. જ્યારે વચ્ચે કરતા આપ્યો હોય ને આવી ખાલી જગ્યા આવે ત્યારે યાદ રાખવાનું જે તે કાળ પ્રમાણે છે એ એમિઝાર કે વોઝવેર છે આપણે મૂકવાનું છે.
ઓકે, નેક્સ્ટ જોઈએ બ્લેન્ક આઈ બ્લેન્ક ફાસ્ટ અને કાઉન્સમાં રહેવું. તો એની જેવું જ બીજું ઉદાહરણ છે. તો આઈ સાથે પહેલા શું આવશે? વોઝ કે વેર. તો અહીંયા શું લખશું આપણે? વોઝ. ઓકે, પછી વોઝ આઈ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. આમાં પણ એક નિયમ લાગુ પડે છે કે ક્રિયાપદને અંતે જો છેલ્લે ઈ આવતો હોય તો એને દૂર કરી અને પછી આઈએનજી લગાડવું. તો રાઈટ છે એમાં તમારે એ લખવાનું નથી, એનજી કે શું લખવાનું છે? આઈએનજી. આઈ રાઇટિંગ ફાસ્ટ. તો વોઝ આઈ રાઇટિંગ ફાસ્ટ. ઓકે, તો આવી આપણી ખાલી જગ્યા છે. બહુ સિમ્પલ અને સાદી, જે ચાલુ વર્તમાન કાળમાં શીખી ગયા એવું જ છે, પણ ફક્ત વોઝ વેર છે અને એમિઝાર એ ફેરફાર છે ચાલુ વર્તમાન કાળ ચાલુ ભૂતકાળમાં. બરાબર, મેં તમને કીધું હતું કે ભાઈ તમારે પરીક્ષાની અંદર બધી ખાલી જગ્યા ભેગી આવશે ત્યારે તમને સમયસૂચક શબ્દ આપેલા હશે એટલે તમારે કોઈ પ્રોબ્લેમ થશે નહીં. હજી એકવાર એની વાત કરીએ, ચાલુ વર્તમાન કાળમાં શું આવશે? નાવ નામનો શબ્દ છે 8મા ધોરણ સુધી, તો નાવ નામનો શબ્દ છે ચાલુ વર્તમાન કાળમાં આવશે, અથવા તો એટ ધીસ મોમેન્ટ આવા શબ્દ એની અંદર આવી શકે. ચાલુ ભૂતકાળ હોય તો યસ્ટરડે, લાસ્ટ વીક, લાસ્ટ સન્ડે, લાસ્ટ મંથ આવા શબ્દો આપેલા હશે જ્યારે બધી ખાલી જગ્યા ભેગી હશે ત્યારે. અત્યારે આપણને કોઈ પણ સેન્ટેન્સની અંદર એવું કોઈ સમજસૂચક શબ્દ આપ્યો નથી એટલે આપણે એવી જરૂર નથી, પણ આપણે એવું યાદ રાખવાનું કે આ શબ્દો આવે તો આ કાળ હોઈ શકે. બરાબર છે. વિશેષ હવે બીજો પ્રશ્ન છે એની તરફ આપણે જઈએ. બીજા પ્રશ્નની અંદર જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે પછીનો પ્રશ્ન પ્રશ્નાર્થ વાક્ય બનાવો. તો આપણે એનાથી માહિતગાર છે. હવે આપણે લખવાની કદાચ જરૂર નથી, પણ છતાં પણ એકવાર આપણે લખી નાખીએ. શું? વુ એટલે કોણ? વોટ એટલે શું? વેર એટલે ક્યાં, શું બતાવે? સ્થળ. પછી વેન, વેન એટલે શું? ક્યારે, એ શું બતાવે? સમય. પછી હાઉ મેની ગણી શકાય. બરાબર છે. હાઉ મચ ગણી ન શકાય એવા પદાર્થ માટે. અને વિચ જે પસંદગી એટલે કયું પસંદગી છે એ બતાવે છે. તો હવે આ બધું મોઢે થઈ ગયું છે આપણને. કેમ? તો કે આ ત્રીજીથી ચોથી વાર આપણે આ લખાણ લખીએ છીએ કે વો એટલે કોણ, વટ એટલે શું, વેર એટલે ક્યાં, જે સ્થળ બતાવે, વેન એટલે કે ક્યારે, એ સમય બતાવે, હાઉ મેની એટલે ગણી શકાય એવા પદાર્થો, હાઉ મચ જેમાં ગણી ન શકાય એવા એટલે કે પ્રવાહી લિક્વિડ આવે. પછી વિચ એટલે કે એવું પસંદગી માટે. તો આ ચાલુ ભૂતકાળની અંદર પણ આ જે ડબલ ક્વેશ્ચન છે એનો આપણે ઉપયોગ કરવાનો છે કે બીજી વાત હારવાર એ કરવાની છે કે આની વાક્ય રચના છે એ આપણે લખી નાખીએ. કેવી? તો કે પહેલી WH ક્વેશ્ચન પ્લસ વોઝ અથવા તો વેર, પછી આવશે કરતા, કરતા પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. પછી શું આવશે? તો કે કર્મ, અને પછી આવશે અન્ય શબ્દ, અને પછી પ્રશ્નાર્થ ચિહ્ન. તો મેં વાત કરી હતી કે આવું જ ભૂતકાળમાં આવશે. જો અહીંયા વોઝ વેર લખ્યું ને એમિઝાર કરી નાખો તો ચાલુ વર્તમાન કાળ થઈ જાય. અહીંયા વોઝ વેર રાખવું તો ચાલુ ભૂતકાળ થઈ જાય. બરાબર, કેટલો ચેન્જ છે? આટલો જ તે. હવે બીજું એક હજી વાક્ય આપણે બનાવવાનું છે. કયું બાકી છે? હાઉ મેની, હાઉ મચ અને વિચની જે પેટર્ન છે સેમ છે. તો એક પણ બનાવી નાખીએ. હાઉ મચ અને હાઉ મેની વાળું, પછી અથવા તો વિચ વત્તા શું કરવાનું? વસ્તુનું નામ અથવા તો કર્મ. પછી તરત જ શું આવશે? વોઝ અથવા તો વેર. પછી તરત જ શું આવશે? કરતા વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, વત્તા આવશે અન્ય શબ્દ, અને પાછળ આવશે પ્રશ્નાર્થ ચિહ્ન. ઓકે, તો બસ આવી વાક્ય રચના છે. મેં કીધું એમાં બધી વાક્ય રચના બધી સેમ જ આવે છે, આમાં કોઈ ફેરફાર નથી હોતો જાજો. તો બે વાક્ય રચના ફરી છે. WH ક્વેશ્ચન પ્લસ વોઝ અથવા તો વેર વત્તા કરતા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ અને પ્રશ્નાર્થ ચિહ્ન. પછી શું આવે છે? હાઉ મચ, હાઉ મેની અથવા તો વિચથી પ્રશ્ન બનાવવાનો હોય ત્યારે આ વાક્ય રચનાને ફોલો કરવાની છે. તો વત્તા વસ્તુનું નામ અથવા તો કર્મ વત્તા વોઝવેર વત્તા કરતા વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વત્તા અન્ય શબ્દ અને પ્રશ્નાર્થ ચિહ્ન. તો આને બરાબર યાદ રાખજો, કારણ કે આની પછીનો જે પ્રશ્ન આવે છે એ પણ આવો જ આવે છે. તો આપણા માટે બહુ જ કામનું છે. ચાલો, પહેલું સેન્ટેન્સ છે યતિન વોઝ ગોઈંગ હોમ. કાઉન્સમાં તમને આપ્યું છે વેર, ક્યાં જાય છે? તો વેર શું બતાવે છે? સ્થળ બતાવે છે. બરાબર છે. તો ક્યાં જાય છે? એ ઘરે. યતિન ઘરે જઈ રહ્યો હતો. ક્યાં જઈ રહ્યો હતો? ઘરે.
ઓકે, તો ક્યાંથી બંધ આપણે આપેલું જ છે એટલે આપણે કોઈ ચિંતા નથી. જ્યારે લઈને આવશે ત્યારે આપણે જાતે ગોતવાનું. તો વેર પછી શું આવવું જોઈએ? વોઝ કે વેર. તો જે તે કર્તા સાથે વોઝ કે વેર મૂક્યું હોય એ આપણે મૂકવાનું છે. તો અહીંયા શું છે? વોઝ, તો વોઝ લખો. પછી આવશે કોણ? તો કે કર્તા, પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવશે અને પછી આપણું કર્મ આવશે. પણ કર્મ તો આપણું આ છે એટલે આવશે નહીં, કેમ કે આપણે એનો જ પ્રશ્ન બનાવ્યો છે, અન્ય શબ્દ આપણને આપ્યો નથી. ઓકે, તો પાછળ ખાલી પ્રશ્નાર્થ ચિહ્ન. વેર વોઝ યતિન ગોઈંગ? યતિન ક્યાં જઈ રહ્યો હતો? ઘરે જઈ રહ્યો હતો. જવાબ મળે છે. તો આ વાક્ય એવી રીતે બનાવવાનું. બીજું વાક્ય જોઈએ, લીના એન્ડ મીના વેર બાઇંગ ક્લોથ્સ, કે લીના અને મીના કપડાં ખરીદી રહ્યા હતા. કોણ ખરીદી રહ્યું હતું? તો કે ભાઈ લીના એન્ડ મીના. તો એની જગ્યાએ આપણે શું મૂકશું? વુ. પછી શું લખવાનું છે? વાક્યમાં કોઈ ચેન્જ કરવાનો નથી. આપણે વાત એવી કરી હતી કે આ બે વાક્ય રચના એટલે ખાસ આ જે વાક્ય રચના છે એ વુ માટે નથી. ઓકે, માટે નથી. હવે વુ વેર બાઇંગ ક્લોથ્સ, પ્રશ્નાર્થ વાક્ય. ઓકે, કોઈ ચેન્જ નહીં. જે કરતા હોય કરતા ઉપર કર્તાની જગ્યાએ આપણે WHO મૂકી દેવાનું, બાકીનું સેન્ટેન્સ એમને જ રાખવાનું અને લખી નાખવાનું. અને હા, આપણે જેમ ચાલુ વર્તમાનકાળની અંદર વાત કરતી કે વુ સાથે હંમેશા ઇઝ આવે, પણ આપણને વાક્યની ખબર છે એટલા માટે આપણે આર મૂક્યું. તો એની જેમ જ તે વુ સાથે હંમેશા વોઝ જ આવે, પણ આપણને અહીંયા વાક્યની ખબર છે એટલા માટે આપણે અહીંયા વેર છે એ મૂકીએ છીએ. વુ વેર બાઇંગ ક્લોથ્સ, કોણ કપડાં ખરીદી રહ્યું હતું? લીના એન્ડ મીના. પછી ત્રીજું વાક્ય છે, ધ બોયઝ વેર પ્લેઇંગ ઇન ધ ઇવનિંગ. તો અહીંયા આપ્યું છે વેન. ક્યારે રમી રહ્યા હતા? તો કે ભાઈ ઇન ધ ઇવનિંગ, સાંજે રમી રહ્યા હતા. તો વેન પહેલાં લખશું આપણે, વેન. પછી જે તે કરતા પ્રમાણે વોઝ અથવા વેર. તો અહીંયા શું છે? તો વેર. તો અહીંયા લખો વેર. વેન વેર. પછી કરતા કોણ છે? ધ બોયઝ. પછી શું આવશે? ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, તો પ્લેઇંગ. પછી શું આવશે? કર્મ. તો કર્મ અહીંયા આપણને આપ્યું નથી કે ભાઈ રમે છે, શું રમી રહ્યા હતા એવું કંઈ આપણને આપ્યું નથી. અન્ય શબ્દ, તો અન્ય શબ્દ ઇન ધ ઇવનિંગ છે, જેનો આપણે પ્રશ્ન બનાવી રહ્યા છે એટલે એ આવે નહીં. તો પાછળ પ્રશ્ન છે પૂરું. વેન વેર ધ બોયઝ પ્લેઇંગ, કે છોકરાઓ છે ક્યારે રમી રહ્યા હતા? તો ઇન ધ ઇવનિંગ, સાંજે. હા, તમને ચાલુ ભૂતકાળ છે તો એની અંદર એવું પણ આપી શકે ભાઈ લાસ્ટ ઇવનિંગ, તો એવું તમે કરી શકો. ઓકે, હવે પછીનો જે પ્રશ્ન છે, કલા વોઝ નીટિંગ વન સ્વેટર. તો આપણા માટે થોડુંક અલગ, એટલે કે હાઉ મેની વાળું વાક્ય છે અને આ વાક્ય પૂછેલું હજી કે હાઉ મચ વાળું વાક્ય પણ આપણે લેવું છે. કલા વોઝ નીટિંગ વન સ્વેટર. નીટિંગ એટલે ગૂંથવું, કે ભાઈ કલાએ એક સ્વેટર વણી રહી હતી. તો કેટલા? તો કે કેટલા? એક એવો જવાબ મળે છે. વન એટલે કે એક. તો આનો પ્રશ્ન શેથી બનાવવાનો છે? હાઉ મેનીથી. તો આપણે સૌથી પહેલાં હું લખશું હાઉ મેની. પછી ઉભરી જવાનું. પછી આપણને શું કીધું છે? વસ્તુનું નામ અથવા કર્મ. તો એ શું વણવાની વાત કરે છે ભાઈ? સ્વેટરની વાત કરે છે. તો અહીં લખશું હાઉ મેની સ્વેટર. પછી શું મૂકવાનું છે? વોઝ કે વેર. તો આપણને શું આપ્યું છે અહીંયા? વોઝ. તો આપણે લખશું વોઝ. પછી કોણ છે? કર્તા છે. કર્તા કોણ છે? કલા. પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. ક્રિયાપદનું આઈએનજી નીટ. નીટ એટલે ગૂંથવું, તો એનું આપણને આપેલું છે નીટિંગ. પછી શું વધ્યું? કર્મ. તો એ તો આપણે અહીંયા આવી ગયું આગળ, બરાબર છે. સ્વેટરી શું ગૂંથે છે? તો કે ભાઈ સ્વેટર. તો એ તો આવશે નહીં. હવે અન્ય શબ્દ આપણને આપ્યો નથી, તો પ્રશ્નાર્થ ચિહ્ન. હાઉ મેની સ્વેટર વોઝ કલા નીટિંગ, કે ભાઈ કલા છે કેટલા સ્વેટર છે ગૂંથી રહી હતી. તો આપણને જવાબ શું મળે છે અહીંયા? એક એવો જવાબ મળે છે, બરાબર. તો આવી રીતે પ્રશ્નો બનાવવાના છે આપણે. અહીંયા હાઉ મેની, હાઉ મચ, વિશથી જે પેટર્ન બનાવી છે એ મુજબ આ વાક્ય છે આપણે બનાવવાનું છે. મેં કીધું હતું એમ કે ચાલુ વર્તમાન કાળમાં પણ આપણે વાત કરી હતી એવી રીતે. પછી સાદા વર્તમાન કાળમાં, સાદા ભૂતકાળમાં. સાદા વર્તમાન કાળમાં શું આવતું? ડુ ડઝ આવતું. સાદા ભૂતકાળમાં શું આવતું? અહીંયા ડીડ આવતું. ચાલુ વર્તમાન કાળમાં શું આવ્યું અહીંયા? તો કે ભાઈ એમિઝાર. અને ચાલુ ભૂતકાળની અંદર શું આવ્યું અહીંયા? વોઝ અને વેર. જો બીજો કોઈ ચેન્જ આ વાક્યની અંદર નથી, એટલે કીધું કે થોડો ફેરફાર હોય એટલો જ ફેરફાર કરવાનો, બાકીની પેટર્ન છે સેમ જ રહેવાની છે. સામાન્ય એક જ વાક્ય, કરતા વત્તા ક્રિયાપદનું રૂપ વત્તા કર્મ, અન્ય શબ્દ એક આ પેટર્ન છે. કોઈ પણ કાળ હોય, આ સાદા કાળ માટેની વાક્ય રચના છે. પછી ચાલુ કાળ આવે તો એમાં જે ટુબીના રૂપ હોય, ટુબીના રૂપો મૂકી અને આઈએનજી વાળું રૂપ છે આપણે મૂકવાનું હોય છે, બરાબર છે. આપણે અહીંયા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મૂક્યું છે. તો સાદા કાળની અંદર શું હતું? તો ક્રિયાપદનું મૂળ રૂપ હતું, બરાબર. તો આવા એક બે નાના એવા ચેન્જ હોય છે, બાકી પેટર્ન સેમ જ હોય છે, બરાબર. તો આ વાક્ય આપણે શીખ્યા. હવે પછી એક હાઉ મચ વાળું વાક્ય પણ છે, તો હાઉ મચ વાળું એક વાક્ય છે આપણે લઈ લઈએ.
ચલો વિદ્યાર્થી મિત્રો, તો આપણું હાઉ મચ વાળું વાક્ય છે મનુભાઈ વોઝ સેલિંગ 2 liters ઓફ મિલ્ક, કે મનુભાઈ 2 લીટર દૂધ છે એ વેચી રહ્યા હતા. તો અહીંયા હું પૂછ્યું છે હાઉ મચથી. મેં તમને કીધું તું યાદ રાખજો, ફ્યુ આવતું હોય બરાબર છે કે પછી સમ આવતું હોય ત્યારે હાઉ મચથી વપરાય. બીજી વાત એક એવી વાત કે હાઉ મચનો ઉપયોગ ક્યારે થાય, તો કે હાઉ મચ છે ને એનો ઉપયોગ ક્યારે થાય, તો કે ભાઈ જ્યારે કોઈ પ્રવાહી વસ્તુની વાત કરતા હોય ત્યારે. તો અહીંયા જુઓ દૂધ છે એ કેમાં આવે છે, પ્રવાહીમાં આવે છે, એટલે એના માટે હાઉ મેની નહીં પણ હું વાપર્યું છે હાઉ મચ વાપર્યું છે. તો આપણે હાઉ મચથી પ્રશ્ન બનાવીએ. આપણી આ પેટર્ન છે જેમ હમણાં હાઉ મેનીથી પ્રશ્ન બનાવ્યો ને એ જ સેમ પેટર્ન અહીંયા છે. તો આપણે શું લખશું, પહેલાં હાઉ મચ, પછી જે તે વસ્તુ પદાર્થનું નામ અથવા તો કર્મ આવે. તો આપણું કર્મ શું છે એ શેની વાત કરે છે, મિલ્કની વાત. તો હાઉ મચ મિલ્ક, ઓકે, હાઉ મચ મિલ્ક. પછી શું મૂકવાનું છે, વોઝ અથવા તો વે. તો મનુભાઈ સાથે શું આપેલું છે, વોઝ. તો અહીંયા શું મૂકશું આપણે, વોઝ. પછી શું આવે છે, તો કે ભાઈ કર્તા આવે. કર્તા કોણ છે, મનુભાઈ છે, તો મનુભાઈ. પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ છે, શું છે, સેલિંગ. તો અહીંયા આપણે લખી નાખીએ સેલિંગ. હવે શું વધ્યું, તો કે ભાઈ આપણે કર્તા આવી ગયું, આઈએનજી વાળું રૂપ આવી ગયું, કર્મ તો અહીંયા આગળ આવી ગયું છે, અન્ય શબ્દ આપણને આપ્યો નથી, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. બરાબર છે. હાઉ મચ મિલ્ક વોઝ મનુભાઈ સેલિંગ, કે ભાઈ મનુભાઈ કેટલું દૂધ વેચી રહ્યા હતા. તો આપણું હાઉ મેની, હાઉ મચ કે વીચ વાળું, એટલે કે હાઉ મચ વત્તા વસ્તુનું નામ છે. બરાબર છે. આ હાઉ મચ વત્તા આપણને શું કીધું છે, વસ્તુનું નામ અથવા તો આપણું કર્મ હોવું જોઈએ, પ્લસ વોઝ અથવા તો વેર, આવું આપણને કીધું હતું. પછી શું હતું, તો કે કર્તા હતું, તો આ આપણો કર્તા છે. પછી શું આવે છે, તો કે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. તો આ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ તમને અહીંયા આપેલું છે. ઓકે, બાકી અન્ય શબ્દ આપણને આપ્યો નથી, તો પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. એટલે વિદ્યાર્થી મિત્રો આ જોવાનું કેમ, તો કે આ બધા વાક્ય તમને કદાચ આવડશે પણ હાઉ મેની, હાઉ મચ ને વીચવાળા આવે તો થોડીક તકલીફ પડે, પણ જેમ પ્રેક્ટિસ કરશો એમ વાંધો નહીં આવે. કેમ, હાઉ મેની, હાઉ મચ કે વીચની સાથે જે તે વસ્તુની વાત કરતા હોય હારે લઈ જ લેવાનું. પછી તરત જ જે તે કાળ પ્રમાણે ટુ બીના રૂપ અથવા તો ડુ, ડસ કે ડીડ અથવા તો જે તે કાળ પ્રમાણે ક્રિયાપદના કે સહાયકારી ક્રિયાપદ છે એ લખી નાખવાનું. એટલે કે એમિઝાર કે વોઝ વેર હોય તો એ લખી નાખવાનું. બરાબર છે. તો વધારે પ્રેક્ટિસ કરશો એટલે મજા આવશે. અને બસ આવા પ્રશ્નો ઘણી બધી વાર આવી ગયા છે એટલે તમને તકલીફ નહીં પડે. હજીનો પછીનો એક પ્રશ્ન છે, એ પ્રશ્ન આપણે શરૂ કરી દઈએ અને પછી આપણો ચાલુ ભૂતકાળ છે એ પૂર્ણ થશે. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે સામે ત્રીજો પ્રશ્ન આપણો છે સૌથી જે હમણાં વાક્યરચના આપણે લખી હતી WH ક્વેશ્ચન વાળી, હાઉ મેની, હાઉ મચ વાળી. તો વાક્યરચનાને અનુસરીને આપણે સેન્ટેન્સ બનાવવાના છે. જો જરૂર લાગે તો એક WH વાળી જે વાક્યરચના છે આપણે ફરી એકવાર લખી નાખીએ, તમારી સામે રહે તો તમને વધારે સમજાય. WH ક્વેશ્ચન પછી શું આવશે, તો કે વોઝ અથવા તો વેર આવશે. પછી આવશે આપણો કર્તા. પછી આવશે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. પછી આવશે કર્મ અને પછી આવશે અન્ય શબ્દ અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. આને ધ્યાનમાં રાખવાનું છે. બરાબર. તો પહેલો પ્રશ્ન છે, વિવેક વોઝ રાઇટિંગ અ પોયમ લાસ્ટ નાઇટ. તો પહેલું વાક્ય ભૂલથી બનાવવાની, આ પેટર્નને કંઈ જોવાની નથી. જે કરતા ઉપર લાઈન હોય ત્યાં આગળ આપણે શું મૂકવાનું છે, વુ. બાકીનું સેન્ટેન્સ એમનું એમ જ લખવાનું છે, પાછળ ક્વેશ્ચન માર્ક કરી નાખવાનું. એટલે આપણું જે પ્રશ્ન બનાવવાનું છે એ સેટ થઈ જશે. વુ વોઝ રાઇટિંગ અ પોયમ લાસ્ટ નાઇટ. ઓકે, જો અહીંયા અન્ય શબ્દ આવ્યો છે, ધ્યાન રાખજો. લાસ્ટ નાઇટ એ અન્ય શબ્દ છે. અને બીજી એક વાત આપણે કીધું સમયસૂચક શબ્દ, તો એ લાસ્ટ નાઇટ છે એ સમયસૂચક શબ્દ છે. બરાબર છે. તો અમે તમને વાત પણ કરી લાસ્ટ નાઇટ છે, પછી લાસ્ટ મંથ, લાસ્ટ વીક, લાસ્ટ સન્ડે એવા, પછી યસ્ટરડે છે. બરાબર. તો આ બધા સમયસૂચક એના શબ્દો છે. વુ વોઝ રાઇટિંગ અ પોયમ લાસ્ટ નાઇટ. ગઈ રાત્રિએ પોયમ કોણ, પોયમ એટલે કવિતા, કોણ લખી રહ્યું હતું, વિવેક. જવાબ મળી ગયો. તો પહેલો પ્રશ્ન આપણો બની ગયો છે. હવે બીજો પ્રશ્ન બનાવીએ, અ પોયમ. તો આપણે વાત કરીએ કે વિવેક ગઈ રાત્રે શું લખી રહ્યો હતો, તો પોયમ. જવાબ મળે છે શું લખી રહ્યો હતો, પોયમ. તો શું માટે શું છે અહીંયા આપણે લખ્યું છે, આવશે વોટ. હવે વોઝ અથવા વેર, તો શું આપ્યું છે, વોઝ. તો અહીંયા લખો વોઝ. કરતા, કરતા કોણ છે, વિવેક. પછી વોટ વોઝ વિવેક, કરતા પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ શું છે, રાઇટિંગ. તો અહીં લખો રાઇટિંગ. પછી તમારું કર્મ છે, તો કર્મનો તો આપણે પ્રશ્ન બનાવીએ છીએ, ભાઈ શું લખી રહ્યો છે, તો કે ભાઈ કાવ્ય લખી રહ્યો હતો. બરાબર છે. તો એ તો આવશે નહીં. તો વધી હું અન્ય શબ્દ શું છે, લાસ્ટ નાઇટ. પાછળ આવશે પ્રશ્નાર્થ ચિહ્ન. ઓકે. પછી
જોઈએ વોટ વોઝ વિવેક રાઇટિંગ લાસ્ટ નાઇટ, કે વિવેક ગઈ રાત્રે શું લખી રહ્યો હતો, પોયમ. જવાબ મળી ગયો. હવે છે લાસ્ટ નાઇટ, ભાઈ ક્યારે લખી રહ્યો હતો, ગઈ રાત્રે. ક્યારે, સમય સૂચક શબ્દ યાદ રાખજો. લાસ્ટ નાઇટ એ શું છે, સમય સૂચક શબ્દ છે. હા, આપણે અહીંયા અન્ય શબ્દ એવું કીધું છે, પણ તમારી જાણ માટે કે સમય સૂચક શબ્દ કહેવાય. બરાબર છે. તો હવે ક્યારે લખી રહ્યો હતો ભાઈ, તો ગઈ રાત્રે. તો ક્યારે માટે શું બતાવે, સમય. તો આપણે શેનાથી બનાવશું, વેન. વેન પછી શું આવશે, વોઝ અથવા વેનમાંથી વોઝ, પછી આવશે કર્તા વિવેક, પછી આવશે ક્રિયાપદનું એનજી વાળું રૂપ. હવે તો કે ભાઈ કર્મ આવશે. કર્મ હું લખી રહ્યો હતો, અ પોયમ. તો અહીં લખો અ પોયમ. પછી તમારો અન્ય શબ્દ, તો અન્ય શબ્દનો આપણે પ્રશ્ન બનાવીએ છીએ એટલે આવશે નહીં, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. જુઓ, વેન વોઝ વિવેક રાઇટિંગ અ પોયમ. વિવેક પોયમ એટલે કે કાવ્ય ક્યારે લખી રહ્યો હતો, લાસ્ટ નાઇટ. તો આપણે જવાબ છે એ મળી જાય છે. બરાબર. પછીનો પ્રશ્ન જુઓ, અનિલ વોઝ બાઇંગ બુક્સ યસ્ટરડે. અનિલ ગઈકાલે બુક ખરીદી રહ્યો હતો. કોણ ખરીદી રહ્યું હતું, અનિલ. તો અહીં શું આવશે, વુ થી પ્રશ્ન બનશે. બાકીનું સેન્ટેન્સ એમનું એમ જ રહેવા દેવાનું છે, કોઈ ચેન્જ કરવાનું નથી. વુ વોઝ બાઇંગ બુક્સ યસ્ટરડે, પાછળ આવશે પ્રશ્નાર્થ ચિહ્ન. ઓકે, વુ વોઝ બાઇંગ બુક્સ એટલે ગઈકાલે બુક કોણ ખરીદી રહ્યું હતું, અનિલ. જવાબ મળી ગયો. હવે બીજું, શું ખરીદી રહ્યો હતો, અનિલ ગઈકાલે શું ખરીદી રહ્યો હતો, બુક્સ. શું માટે શું આવશે, વોટ. તો લખો વોટ. વોટ પછી વોઝ વેરમાંથી શું આપ્યું છે આપણને, વોઝ. તો વોઝ લખો. પછી કોણ છે આપણી વાક્યતા પ્રમાણે કર્તા. કર્તા કોણ છે, અનિલ. પછી ક્રિયાપદનું એનજી વાળું રૂપ છે, તો શું છે એ બાઇંગ. પછી આપણું કર્મ છે, શું ખરીદી રહ્યો હતો, બુક્સ. પણ આપણે એનો તો પ્રશ્ન બનાવીએ છીએ એટલે આવશે નહીં. તો હવે વધ્યું હું અન્ય શબ્દ, યસ્ટરડે, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. તો જુઓ, વોટ વોઝ અનિલ બાઇંગ યસ્ટરડે. અનિલ ગઈકાલે શું ખરીદી રહ્યો હતો, બુક્સ. આન્સર મળી ગયો. ઓકે, પછી જોઈએ યસ્ટરડે, કે ભાઈ અનિલ બુક્સ ક્યારે ખરીદી રહ્યો હતો, ક્યારે, ગઈકાલે. તો આપણને શું છે એ સમય સૂચક શબ્દ છે અને આપણો અન્ય શબ્દ છે. તો ક્યારે, એના માટે શું આવે, વેન આવે. તો વેન પછી આવશે વોઝ, પછી કોણ છે, કર્તા. પછી કોણ આવશે, આપણું ક્રિયાપદનું એનજી વાળું રૂપ એટલે કે બાઇંગ. પછી આપણું કર્મ આવશે, એ કર્મ શું છે, બુક્સ. અને અન્ય શબ્દ, તો એનો તો પ્રશ્ન આપણે બનાવીએ છીએ એટલે અહીંયા આવે નહીં. તો જો વેન વોઝ અનિલ બાઇંગ બુક્સ, અનિલ છે એ બુક ક્યારે ખરીદી રહ્યો હતો, ગઈકાલે. તો જવાબ મળી ગયો. તો વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે બધે વાક્યો છે બનાવવાના છે. જોવાનું, વાક્યતાને પકડી રાખવાનું. મેં કીધું એમ કે વાક્ય ગમે એમ પૂછ્યું આપણે આપણી વાક્યતાને પકડવાનું, અને જે અંડરલાઈન કરી છે એને બરાબર જોવાનું. શું કે પછી ક્યારે, ક્યાં, આ કેવી રીતે આવે એ જોવાનું ગુજરાતી કરીને. પછી ધ ગાર્ડનર વોઝ એરેન્જિંગ ધ ફ્લાવર્સ ઇન ધ વેઝ યસ્ટરડે. તો ગાર્ડનર એટલે શું, માળી. તો માળી છે એ ફૂલોને કુંજાની અંદર, જે આપણે કહીએ ને, તો કુંજાની અંદર ગઈકાલે ગોઠવી રહ્યો હતો. એટલે કે માળી ગઈકાલે ફૂલોને કુંજાની અંદર ગોઠવી રહ્યો હતો. અરેન્જ એટલે ગોઠવવું. તો અહીંયા કોઈ પ્રશ્ન નથી. શું, ધ ફ્લાવર્સ, કે ભાઈ માળી છે એ કુંજામાં ગઈકાલે શું ગોઠવી રહ્યો હતો, શું ગોઠવતો હતો, ફૂલો. તો શું આપણે શું કરશું, અહીંયા વોટથી પ્રશ્ન બનાવશું. વોટ હવે આવી ગયું છે, આપણે ટીક કરી નાખીએ. વોટ. વોટ પછી ગાર્ડનર, અહીંયા શું આપ્યું છે, વોઝ અથવા વેર લખવાનું છે. તો અહીંયા શું આપ્યું છે, વોઝ. તો આપણે લખશું વોઝ. પછી કર્તા. કર્તા કોણ છે, ધ ગાર્ડનર છે. શું છે, ધ ગાર્ડનર. પછી ડબલ એચ ક્વેશ્ચન પ્લસ વોઝ વેર વત્તા કર્તા વત્તા ક્રિયાપદનું એનજી વાળું રૂપ શું છે, આપણને એરેન્જિંગ એવું આપ્યું છે. બરાબર. પછી શું આવે છે આપણું કર્મ. તો કર્મ તો અહીંયા ફ્લાવર્સ છે તો એ આવશે નહીં. તો વધ્યું શું, ઇન ધ વેઝ. અને પછી શું આવે છે આપણું, તો કે યસ્ટરડે. લખી નાખું યસ્ટરડે, પાછળ આવશે પ્રશ્નાર્થ ચિહ્ન. જુઓ, વોટ વોઝ ધ ગાર્ડનર અરેન્જિંગ ઇન ધ વેઝ યસ્ટરડે. કે માળી ગઈકાલે કુંજામાં શું ગોઠવી રહ્યો હતો, ફૂલો. તો જવાબ મળી ગયો આપણને. ઓકે, હવે બીજું વાક્ય છે ઇન ધ વેઝ. ભાઈ માળી છે એ માળી ગઈકાલે ફૂલો ક્યાં ગોઠવી રહ્યો હતો, શેમાં હતું, ઇન ધ વેઝની અંદર. તો ફૂલો જે ગોઠવવાના છે એનું સ્થળ પૂછે છે. ફૂલો તો બરાબર છે કે હાલો કુંજો છે, તો કે ભાઈ શું ગોઠવી દે ને, શું માટે, તો ફ્લાવર્સ આપણે આવ્યું. બરાબર છે. તો ક્યાં ગોઠવતો તો, શેની અંદર, ઇન ધ વેઝની અંદર, એટલે કે કુંજાની અંદર. તો વેર વર્ષે પ્રશ્ન બનશે. કેમ, તો કે ક્યાં ગોઠવતો તો, કુંજાની અંદર. તો એ આપણું એક સ્થળ છું કે ફૂલોને ક્યાં ગોઠવે. તો વેરથી પ્રશ્ન બનશે. તો કરીએ
વેર, પછી શું કરવાનું છે વોઝ વેરમાંથી જે કર્તા સાથે આપ્યું હોય પછી હું લખવાનું છે કર્તા શું છે ધ ગાર્ડનર છે, પછી શું છે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ છે શું છે અરેન્જિંગ, પછી છે આપણું કર્મ હું ગોઠવવાની વાત કરે છે ધ ફ્લાવર્સ, તો અહીંયા લખવાનું છે ધ ફ્લાવર્સ, પછી શું કીધું છે આપણને ક્યાં આપણું આ કર્મ છે પણ એ તો આપણે કરવાનું નથી તો વધ્યું શું યસ્ટરડે, તો અહીંયા લખી નાખવાનું છે યસ્ટરડે, પછી પ્રશ્નાર્થ ચિહ્ન, તો જો વાક્ય હું લખ્યું છે વેર વોઝ ધ ગાર્ડનર અરેન્જિંગ ધ ફ્લાવર્સ યસ્ટરડે, એટલે કે માળી છે એ ફૂલોની ગોઠવણી ગઈકાલે ક્યાં કરી રહ્યો હતો, ક્યાં ગોઠવણી કરતો હતો વેઝની અંદર, કુંજાની અંદર. જો ફરી એકવાર વેર વોઝ ધ ગાર્ડનર અરેન્જિંગ ધ ફ્લાવર્સ યસ્ટરડે, કે ગઈકાલે માળી છે એ ફૂલોની ગોઠવણી ક્યાં કરી રહ્યો હતો તો કે કુંજામાં. બરાબર છે, તો આપણે જવાબ મળી ગયો. હવે પછીનો જે પ્રશ્ન છે શું છે કે ભાઈ યસ્ટરડે વડે પ્રશ્ન બનાવવાનો છે, એટલે કે આપણો સમય સૂચક શબ્દ છે અથવા તો અન્ય શબ્દ છે આપણો, તો એ વાક્ય પણ આપણે એક જોઈ લઈએ કે જેની અંદર શું કરવાનું છે આપણે, તો જોતા જઈએ આપણે. છેલ્લું સેન્ટેન્સ બાકી છે, તો ક્યારે કુંજાની અંદર એ ફૂલો છે એની ગોઠવણી કરતો હતો કે ગઈકાલે, તો આ સમય બતાવે છે એટલે આપણે શેનથી પ્રશ્ન બનાવશું, અહીંયા વેનથી બનાવશું. વેન પછી શું આવશે તો કે વોઝ વેરમાંથી શું આપ્યું છે આપણને વોઝ, પછી શું છે કરતા ધ શું છે ગાર્ડનર છે તો ધ ગાર્ડનર, પછી આપણને શું કીધું છે ડબલ ક્વેશ્ચન પ્લસ વોઝ વેર પ્લસ કરતા પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, તો આઈએનજી વાળું રૂપ શું આપ્યું છે એરેન્જિંગ આપણને આપ્યું છે તો એરેન્જિંગ, પછી તમારું શું આવવું જોઈએ કર્મ આવવું જોઈએ તો ધ ફ્લાવર્સ, તો એ લખવાનું છે આપણે ધ ફ્લાવર્સ, પછી તમારો એ ક્યાં ગોઠવે તો એ સ્થળનું નામ આપ્યું છે ક્યાં ગોઠવે છે ઇન ધ વેઝ, અને પછી આપણને અન્ય શબ્દો આપ્યો છે યસ્ટરડે, પણ આપણે આનો પ્રશ્ન બનાવીએ છીએ એટલે અહીંયા આવે નહીં. બરાબર, જે અંડરલાઈન કરેલો વર્ડ છે અને જેનું આપણે વાક્ય બનાવીએ છીએ એ ક્યારેય વાક્યની અંદર આવે નહીં. જો ફ્લાવર્સનું બનાવ્યું તો ફ્લાવર્સ નથી, પછી ઇન ધ વેઝનું બનાવ્યું તો ઇન ધ વેઝ નહીં હોય, યસ્ટરડેનું બનાવ્યું તો યસ્ટરડેમાં હોય નહીં. તો જોઈએ વેન વોઝ ધ ગાર્ડનર અરેન્જિંગ ધ ફ્લાવર્સ ઇન ધ વેઝ, કે માળી છે એ કુંજાની અંદર ફૂલો ક્યારે ગોઠવી રહ્યો હતો, તો જવાબ મળે છે યસ્ટરડે, ગઈકાલે ગોઠવી રહ્યો હતો. તો આ વાક્ય છે થોડુંક મોટું છે, કોઈ વાંધો નહીં, મૂંઝાવાનું નહીં. આપણે આપણી પેટર્ન જે છે સેન્ટેન્સની પેટર્ન બનાવેલી છે કાળ પ્રમાણે એને પકડી રાખવાની. બરાબર, તો આપણને વાંધો આવે નહીં. બરાબર છે, તો બસ અહીંયા આપણે ચાલુ ભૂતકાળ જે આપણી ગ્રામર છે એની અંદર પૂર્ણ થાય છે. હા, વિશેષ તમારે જોવું હોય તો આપણે 9મા ધોરણની અંદર જે વિડીયો લેક્ચર્સ મૂક્યા છે એમાં પણ તમે જોઈ શકો. પણ મેં કીધું એમ કે એક લેવલ પ્રમાણે હોય કે 6થા વાળાને સાદો વર્તમાન કાળ આવતો હોય અને 8મા વાળાને સાદો વર્તમાન કાળ આવતો હોય, કાંઈ બેને સરખું હોય નહીં, પેટર્ન સરખી હોય પણ એના વાક્ય છે એ અલગ અલગ હોય છે. બરાબર છે, હવે એમ કહું કે 5 વર્ષનો છોકરો છે એ 2 રોટલી જ ખાતો હોય કે 3 રોટલી જ ખાતો હોય, બરાબર છે, 10 વર્ષનો છોકરો એ કરતાં વધારે રોટલી ખાય, કારણ કે એની કેપેસિટી એની ક્ષમતા છે. તો એ ક્ષમતા મુજબ અહીંયા હું મૂકું છું કે તમારું જે લેવલ છે એ પ્રમાણે અહીંયા આપણને આપ્યું છે એ વસ્તુ મૂકીએ છીએ. વિશેષ તમારે જાણવું હોય તો મેં કીધું એમ ધોરણ 9ની અંદર વિડીયો લેક્ચર દેવજીસરના મૂકેલા છે, પણ જોઈ લેવા. બરાબર, તો બસ આપણે જે આવે છે એ મૂક્યું છે, વિશેષ જોવા માટે તમે પ્રયત્ન કરજો. હા, બાકી ન સમજાય તો તમે પૂછી શકો, 1-2 વાર વિડીયોઝ જોજો, તમને ખ્યાલ આવી જશે. બરાબર છે, ઓકે, થેન્ક યુ.